લંકાથી આગળ વધતી જે સિસ્ટમ છે તે 20મી તારીખે લગભગ અરબી સમુદ્રમાં આ સિસ્ટમ બનવા જઈ રહી છે અને આ સિસ્ટમ ડીપ ડિપ્રેશન સુધીમાં જવાની શક્યતા રહે છે અને ત્યારબાદ ધીરે ધીરે આ સિસ્ટમ કેરળથી કર્ણાટક સુધી ભારે વરસાદ કરશે અને ધીરે ધીરે ત્યાંમાંથી કન્વર્ટ થતાં લો પ્રેશર બનશે અને મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ લાવવાની શક્યતા રહેશે. આગળ લો પ્રેશરની ગતિવિધિથી ગુજરાતના કેટલાક ભાગોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાની પણ શક્યતા રહે છે અને આ સિસ્ટમની ગતિવિધિના કારણે પશ્ચિમ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં આજથી કંઈક હળવા વરસાદ ઝાપટા થવાની શક્યતા રહેશે, પરંતુ તારીખ 20થી 25માં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ભાગોમાં કંઈક નાની નદીઓમાં પૂરની સ્થિતિ રહી શકે. ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગોમાં હળવો મધ્યમ વરસાદ થઈ શકે છે. પંચમહાલના ભાગોમાં પણ ભારે વરસાદ થઈ શકવાની શક્યતા રહેશે. કેટલાક ભાગોમાં હળવો મધ્યમ વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત ઈડરના ભાગોમાં કંઈક વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે છે અને સાબરકાંઠાના અન્ય ભાગો અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં હળવો મધ્યમ વરસાદ થવાની શક્યતા રહેશે. જ્યાં વરસાદ નથી પડ્યો તેવા વિસ્તારો જોઈએ તો વાવ વગેરે બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ અમરેલીના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. બોટાદ સાવરકુંડલાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ધોળકા ધંધુકાના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે અને ઈડર વગેરે ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. એટલે કેટલાક ભાગમાં વરસાદ, કેટલાક ભાગમાં હળવો, કેટલાક ભાગમાં મધ્યમ તો કેટલાક ભાગમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. પરંતુ તારીખ 20થી 25માં ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ સાથે સાથે તારીખ 15મીએ એટમોસ્ફેરિક વેવ વાયુક્ષોભ મંડળમાં મજબૂત થાય છે, જેના લીધે બંગાળ ઉપસાગરની સિસ્ટમો પણ મજબૂત થશે. 25મી તારીખની આસપાસ બંગાળ ઉપસાગરની એક સિસ્ટમ પણ છે, ત્યાંની અસર પણ લગભગ ગુજરાત તરફ થશે. પણ ઉલ્લેખનીય છે કે ચીનના ભાગમાં લગભગ 3થી 4 એક સાયક્લોન બની, એક જાપાનના ભાગમાં, દક્ષિણ ચીનથી ઉપરના ભાગમાં 3થી 4 સાયક્લોન બની રહ્યા છે, જેના કારણે બંગાળ ઉપસાગરની શાખાનો જે પ્રવાહ છે, વાયુનો પ્રવાહ તે તરફ ગતિ કરશે અને ત્યાંની એક શાખાનો જે પ્રવાહ છે એ ગુજરાત તરફ ગતિ કરવાની શક્યતા રહેશે અને આથી ગુજરાતના ભાગોમાં તારીખ 4 બાદ 25થી 30માં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે વરસાદ ગયો નથી. તારીખ 23 પછી પર્વત આકારનો મેઘ જ્યાં ચડે ત્યાં પડે અને જે જગ્યાએ પડે તે જગ્યાએ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આ સિસ્ટમો જે મજબૂત છે એ એક તારીખ અરબી સમુદ્રની તારીખ 20થી 25 અને બંગાળ ઉપસાગરની તારીખ 25થી 30માં આ બે મજબૂત સિસ્ટમના કારણે ગુજરાતમાં ભારે, અતિભારે, ક્યાંક હળવો, ક્યાંક સારો, ક્યાંક મધ્યમ વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના જૂનાગઢ વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અમરેલીના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં હળવો વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. બોટાદના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે અને મધ્ય ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉપરાંત પંચમહાલ સાબરકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને પંચમહાલના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જંબુસરના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સાપુતારા વિજયના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. તાપી, નવસારી વગેરે ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આ વરસાદ જે છે એ ગુજરાતના ઘણા ભાગોમાં, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત,
અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ સારો વરસાદની ઝાપટા પડી શકે છે, સારો વરસાદ લાવી શકે છે, ક્યાંક ભારે, ક્યાંક હળવો, ક્યાંક વધુ વરસાદ લાવી શકે છે. પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા અરબી સમુદ્રની શાખા અને બંગાળની ઉપસાગરમાં જે સિસ્ટમ બને છે તેના કારણે રહેવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં હળવા પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. તેમાં તાપી નદીનું જળસ્તર વધી શકે છે. આ ઉપરાંત મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થતાં નર્મદા ડેમની જળ સપાટી વધી શકે છે અને નર્મદા નદી ધીરે ધીરે એના દરવાજા ખોલતા લગભગ ત્યાંની બે કાંઠે થઈ શકવાની શક્યતા રહેશે. પરંતુ જે દેશના ઉત્તર પ્રદેશના ભાગોમાં, પૂર્વ પ્રદેશના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે, જેની અસર લગભગ મધ્યપ્રદેશના ભાગોમાં કેટલાક અસરો થવાની શક્યતા કોઈ ભાગમાં આવશે અને મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આ બધી ઉત્તર પૂર્વ ભારતમાં નદીઓમાં જળસ્તર વધવાની શક્યતા રહેશે અને મધ્યપ્રદેશના ભારે વરસાદ થવાથી નર્મદા નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે અને કેટલીક નદીઓમાં પણ જળસ્તર વધવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં હજુ વરાપ હમણાં થવામાં હશે, ત્યાં ભારે વરસાદ છે. કેટલાક ભાગમાં ઓછો વરસાદ છે. ખાસ કરીને બનાસકાંઠાના વાવ વગેરે ભાગોમાં ઓછો વરસાદ છે, તો વાવ વગેરે ભાગોમાં વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહેશે. આ ઉપરાંત વડાલી, ઈડરના ભાગમાં પણ વરસાદ ઓછો છે, ત્યાં પણ વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહેશે. અને બીજા અન્ય વિસ્તારો લગભગ જોવા જઈએ તો બનાસકાંઠાના કેટલાક વિસ્તારો અને કોઈ વિસ્તારો પૂર્વ ગુજરાતમાં તો વરસાદ છે, પણ આમ છતાં મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં ઓછો વરસાદ છે. અમદાવાદના ભાગોમાં પણ ઓછો વરસાદ છે, ત્યાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદના ભાગોમાં વરસાદ લગભગ ડિસેમ્બરના અંત સુધીમાં લગભગ 25 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. કારણ કે સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ વરસાદ થશે અને 24 સપ્ટેમ્બર પછી પણ ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેતા અમદાવાદમાં લગભગ 25 ઇંચ કે તેથી વધુ વરસાદ થઈ જવાની શક્યતા રહેશે. ગાંધીનગરમાં પણ વધુ વરસાદ થઈ જવાની શક્યતા રહેશે. એટલે 30 સપ્ટેમ્બર સુધી ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં જ્યાં વરસાદ ઓછો છે ત્યાં વરસાદ વધી શકવાની શક્યતા રહેશે.